જય સિયારામ, જય સિયારામ. ઘણા દિવસ પછી આજે પાછું એમ થયું કે વ્યસન મુક્તિ વિશે બે શબ્દ કહું. તો દિન પ્રતિદિન વ્યસનથી થતા રોગોનું જે રિઝલ્ટ દેખાય છે બહુ ખરાબ રિઝલ્ટ દેખાય છે. તો નવયુવાનોને ખાસ બે હાથ જોડીને વિનંતી કરું કે જેમ બને તેમ જલ્દી વ્યસન મૂકો. ખતરનાક દવાખાના આવે છે અને માણસ કેટલો હેરાન થાય છે. આપને એક ભરોસા રાખીને કહું છું, મને અનુભવ થયો છે. વ્યસન મુક્ત કરવા માટે હું જે તમને અત્યારે નામ સરનામું કહું છું ત્યાં એક વખત જાઓ. 100% તમારું ગમે એવું વ્યસન હશે ને તો મુક્ત થઈ જાઓ. કોઈ લાખો રૂપિયાનો હજારો રૂપિયાનો ખર્ચો નથી કરવો મારા વાલા. પણ આ સંસ્થાની મુલાકાત લ્યો, આ ભાઈની મુલાકાત લ્યો. એનું નામ છે સત્ય સનાતન ચેરિટેબલ ટ્રસ્ટ વ્યસન મુક્તિ અભિયાન. નામ છે હિંમતભાઈ માંગુકિયા. અને એમની ઓફિસ આવેલી છે કિરણ ચોક, નીલકંઠ પ્લાઝા 304. તો ચોક્કસ આની મુલાકાત લ્યો અને બને તેમ વ્યસન મુક્ત બનો. વ્યસન મુક્ત બન્યા સિવાય પરિવાર સુખી નહીં થાય. પરિવારને સુખી કરવો હોય ને તો વ્યસન મુક્ત બનો મારા વાલા, વ્યસન મુક્ત બનો. ખૂબ જરૂરી છે. તો આપ સૌને બે હાથ જોડીને વિનંતી કહું છું. અને સત્ય સનાતન ધર્મનું ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરો. બહુ કોઈ લાંબો ખર્ચો નથી અને એ પણ વ્યસન મુક્તમાં બહુ સહાયક બને છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે વ્યસન મુક્તિ ઉપર ખાસ ધ્યાન દોરો. જય સિયારામ.